સુરતના પૂણા વિસ્તારમાં ઈ મોપેડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગવાનું કારણ અંકબંધ રહ્યું છે। વહેલી સવારે લાગેલી આગમાં 19 જેટલા ઈ મોપેડ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। મહત્વનું એ છે કે ઈ મોપેડના ગોડાઉનમાં મોટી સંખ્યામાં ઈ મોપેડ મૂકેલા હતા, જેમાં અમુક મોપેડને ચાર્જિંગમાં મૂકવામાં આવ્યા હતા। તે દરમિયાન વહેલી સવારે અચાનક જ ગોડાઉનમાં ભીષણ આગ લાગી જતા નાસભાગ મચી ગઈ હતી। આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈને 7 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાઇબર અને ટાયર સળગતા ધુમાડો ખૂબ જ ફેલાયો હતો, જેના કારણે ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવાની કામગીરી કરવી પડી હતી। જો કે તાત્કાલિક ઘટનાને પહોંચતા મોટું નુકસાન થતાં અટક્યું હતું। મહત્વનું એ છે કે આ ગોડાઉનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ઈ મોપેડ મૂકેલા હતા। ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને પગલે 60 જેટલા આવતા બચી ગયા હતા। આ ઘટનામાં 19 જેટલા ઈ મોપેડ બળીને ખાખ થઈ ગયા હતા। આગ લાગવાનો ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી, પરંતુ ચાર્જિંગમાં મૂકેલા મોપેડને કારણે સર્કિટ થઈ હોય, જેથી આગ પ્રસરી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગની ઘટનામાં આ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી।